હેલો એવરીવન. આજે એક વિચાર મને એવો આવ્યો કે ઘણી વખત આપણને લાઈફમાં એવી સિચ્યુએશન સામે આવતી હોય છે કે આપણને કોઈની હેલ્પની જરૂર હોય છે, કોઈની સપોર્ટની જરૂર પડતી હોય છે, ઇમોશનલી, મેન્ટલી. તો એવા ટાઈમમાં આપણે આપણા પેરેન્ટ્સને, આપણા ફ્રેન્ડ્સને કે આપણા નજીકના કોઈ વ્યક્તિ છે એની પાસે જવાની વિચાર કરતા હોય છે. પણ એના બદલે કદાચ જો એવું કરીએ કે આપણે પોતાના જ ફ્રેન્ડ બની જઈએ અને આંખ બંધ કરીને એકલા બેસી અને જેમ કોઈ ફ્રેન્ડને ઉઠાડતા હોય ઊંઘમાંથી, તમારો કોઈ ફ્રેન્ડ છે નજીકનો, એકદમ ભર ઊંઘમાં છે અને તમે ઉઠાડો છો, એ તો પોતાની સાથે વાત કરો, આંખ બંધ કરીને, એકલામાં બેસીને, કે પછી જે રીતે તમને અનુકૂળ હોય એ રીતે પોતાની જાતને વાત કરો કે ભાઈ ઉઠ, તું જાગ, તારી અંદર શું છે ઓળખ, અને પોતાની જાતને એક ફ્રેન્ડ તરીકે જેવો સપોર્ટ આપવાની ટ્રાય કરતા એવું ટ્રાય કરો. એમાં થશે કે તમે કોઈ અનધર પર્સન, તમારી વાઈફ હોય, તમારા ફાધર હોય, મધર હોય, ફ્રેન્ડ્સ હોય, ભાઈ હોય, બહેન હોય, કોઈને પણ તમે ચર્ચા કરવાની કે વાત કરવાનું કરશો પોતાની તકલીફ, તો એમને તમારે સમજાવવું પડશે. અને એ ઇન્ટરપ્રિટેશનમાં સામેવાળો કઈ રીતે સમજશે, શું સમજશે, સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે તમારી જાતને તમે જાતે બહુ સારી રીતે સમજી શકો છો. તમારે ફક્ત ખાલી રસ્તો જ કાઢવાનો હોય છે, પણ એ વખતે પોતાની જાતને જગાડવાની જરૂર છે. તો શું આપણે એવું નથી કરી શકતા કે પોતાની જાતને જ એકવાર જગાડવાની ટ્રાય કરીએ, બીજા કોઈનો સપોર્ટ કે હેલ્પ લેતા પહેલા? મને તો એવું લાગે છે કે એકાદ વાર ટ્રાય કરી દેવું છે, અને જો પછી એ વસ્તુ આપણને કામ લાગી જાય આગળ, તો લાઈફમાં બહુ જ કામ લાગશે. શાંતિથી એકલા બેઠા હોય ને ત્યારે એકાંતમાં વિચારીને સમજવાની ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.